જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા. સ્નાન યાત્રાના દિવસે પ્રભુને ઠંડા જળથી સ્નાન થાય છે. એ સ્નાનને જયેષ્ઠાભિષેક કહેવાય છે. તે દિવસનો મહિમા અને સેવા પ્રકાર. સ્નાન યાત્રા એટલે જેઠ સુદ પૂનમનો દિવસ અને તે દિવસે પ્રભુને ઠંડા શીતલ સુગંધી રજની અધિવાસિત જલથી વહેલી સવારે સ્નાન થાય છે. જેઠ માસમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં આ સ્નાન થતું હોવાથી તેને જયેષ્ઠાભિષેક કહેવાય છે. ગોકુલના વ્રજના રાજા નંદરાયજી વ્રજરાજ હોવાથી તેમના પુત્ર કૃષ્ણ વ્રજરાજ કુંવર કહેવાય છે. નંદરાયજીએ પોતાના કુંવરને વ્રજરાજ તરીકે સ્થાપિત કરવા માટે રાજ્યાભિષેક કર્યો છે. તે જ આ જયેષ્ઠાભિષેક. રાજા તરીકે અભિષેક થાય ત્યારે વેદ મંત્રોના ઉચ્ચાર સાથે પવિત્ર નદીઓના જળથી અભિષેક થાય છે. માટે પ્રભુને આજે સ્નાન થાય ત્યારે વેદ મંત્રો, પુરુષ સૂક્તનો પાઠ થાય છે. વર્ષભર તો પ્રભુને ગરમ સોહાતા જલથી સ્નાન થાય છે, પરંતુ આ જ દિવસ એક દિવસ એવો છે કે જ્યારે પ્રભુને શીતલ જલથી સ્નાન થાય છે. માત્ર જેઠ મહિનાની સખત ગરમીને કારણે નહીં, પરંતુ સ્નાનમાં રાજ્યાભિષેકનો ભાવ હોવાથી પવિત્ર નદી કે કૂવાના જળથી, ઠંડા જળથી, અધિવાસિત જળથી સ્નાન થાય છે. સ્નાન સમયે ઝાલર ઘંટા વાગે છે. મૃદંગ સાથે જયેષ્ઠાભિષેકના કીર્તન ગવાય છે. વેદોક્ત ઉત્સવ હોવાથી પ્રથમ તિલક અક્ષત થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યારબાદ શંખમાં જળ ભરીને શંખથી સ્નાન થાય છે. જયેષ્ઠાભિષેકના આગલા દિવસે સાંજે સ્નાન માટેનું જલ ભરવામાં આવે છે. પહેલાં જ્યારે નળ ન હતા ત્યારે વૈષ્ણવો મંદિર કે હવેલીમાંથી કીર્તનિયા મંડળી સાથે કીર્તન ગાન કરતાં કરતાં નદી કે કૂવાનું જલ ભરવા જતા. આજે પણ જે ગામમાં નદી કે કૂવાનું જલ છે ત્યાં આ જ પ્રકાર છે. પ્રથમ જલનું પૂજન કરી જલ ભરવામાં આવે છે. શ્રી યમુનાજળના ભાવથી આ જલ ભરાય છે. જ્યાં જળાશય ઉપલબ્ધ નથી તેવા ગામમાં વૈષ્ણવો શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા કે શ્રી યમુનાજીના પદોનું ગાન કરતા પોતાના ઘરમાં સ્નાન માટેનું જલ ભરે છે. સાંજે પ્રભુને શયનભોગ ધરાયા પછી એ જલનું અધિવાસન થાય છે. જલની ગાગર ભરી તેમાં કદમ, કમલ, ગુલાબ, જુઈ, રાયવેલી, મોગરાની કળી, તુલસી, નિવારાની કળી વગેરે પ્રકારના પુષ્પો, ચંદન, ગુલાબજળ, બરાસ, અત્તર, ખસનાવાળા, યમુનાજળ વગેરે પધરાવવામાં આવે છે. આપણે ત્યાં સર્વ વસ્તુ ભાવાત્મક, સ્વરૂપાત્મક હોવાથી તેનું અધિવાસન એટલે કે પૂજન થાય છે. જલની ગાગરનું ચંદનથી પૂજન કરી તેને ભોગ ધરી, બીડા ધરી તેમાં દેવત્વ સ્થિર કરવામાં આવે છે. બાળકની રક્ષાના હેતુથી આ અધિવાસન થાય છે. બીજા દિવસે સવારે આ સુગંધિત જળથી પ્રભુને સ્નાન થાય છે. મંગળાના દર્શન પછી પ્રભુને કેસરની કિનારીના સફેદ ધોતી ઉપરણા ધરાય છે. સોનાની જનોઈ, નુપુર, કટીમેખલા, કડા વગેરે આભૂષણો ધરાય છે. લાલન સ્વરૂપ બિરાજતું હોય તો વસ્ત્ર ધર્યા વગર સ્નાન થાય છે. ચિત્રાજી બિરાજતા હોય તો સ્નાન બંસીજીને થાય છે. હવેલીઓમાં
આજે પ્રભુને સ્નાન થતાં દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખુલ્યા પછી પ્રથમ તિલક અક્ષત થાય, તુલસી સમર્પાય, સ્નાનનો સંકલ્પ થાય. વેદોક્ત ઉત્સવ હોવાથી વેદ મંત્રોના ગાન સાથે શંખમાં જલ ભરી સ્નાન થાય. પછી ગાગર કે લોટીથી સ્નાન થાય અને સ્નાન થઈ ગયા પછી ટેરો આવે છે અને ત્યારબાદ શૃંગાર થાય છે. સ્નાનયાત્રાનો બીજો ભાવ એવો છે કે પ્રભુએ આજે યુગલ સ્વરૂપે શ્રી યમુનાજીમાં સ્નાન અને જલવિહાર કર્યો છે. તેથી આજે દિવસભર શ્રી યમુનાજીના અને જલવિહારના પદ ગવાય છે. પ્રભુ આજે વ્રજરાજ બન્યા તેના આનંદમાં વ્રજવાસીઓએ પ્રભુને આનંદપૂર્વક ભેટ ધરી છે ઉત્તમોત્તમ કેરીઓની. તેથી જ પ્રભુને આજે વિપુલ પ્રમાણમાં કેરી અંગીકાર થાય છે. નાથદ્વારમાં શ્રી ગોવર્ધનધરને આજે 1.25 લાખ કેરી ધરાય છે. તદ ઉપરાંત ચારોળીના લાડુ, આમરસની બરફી, પનો, સતુઆ, વિવિધ લીલા મેવા, મગની અંકુરી જેવી વિવિધ શીતલ સામગ્રી